કે લજવ્યા કાકા ને કુટુંબ કે જા તારે જેમ કેવું કે મજૂર કરજા. પણ રોહિદા ચમાર છે ને રાણા, એ મારો આત્મા છે, એ મારો પરમાત્મા છે. એના માટે તું એક શબ્દ બોલે ને તો મીરાના દેહમાંથી પ્રાણ નીકળી જાય. મારા ગુરુના માટે એક શબ્દ, મારા દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી હું ન સાંભળી શકું એવું પ્રતિવર્તાનું ધર્મ હોય ને પાળે ને તો ગુરુ મારા ચારે પગે ઓકા ટાઈમ થઈને એનું કામ કરે. કેમ ન કરે? કોનું નથી કર્યું? કોના કામ ન કીધા? જેને કોના કામ ન કીધા એ જળમાં ગજરાએ ધાયો દીધી, જેની ગરુડે ચડીને ખબર્યો દીધી. એ સ્તંભે પેલાથી જ્યારે બાથો દીધી ને ત્યારે મારો ધણી નોર વતારીને હરણા કંચની ખબરો લીધી. કેમ નથી લીધી? મીરાબાઈનું ઝેર પીવના કાકાના છોકરા ફઈના ભોણિયા નતા આયા. એ તો એ જ જેને ઝેર બનાવ્યું હતું ને એ જ અમૃત બનાવી શકે છે. હા, જેટલો આપણને ત્રણ કોથળીઓ પીને ભૂવો આકોટો કરીને તમને કેમ તમને માતા નડા છે તો એના ઉપર તમને વિશ્વાસ આવે છે, પણ આ સંતો ઉપર નહીં આવતો. કારણ કે પેલો દોણા જોવે છે ને કાકરા ફેરવે છે, અને અરે આવું કશું કરતા નહીં એટલે છે ને આધારે વિશ્વાસ રાખ્યું. અને તોય ગોદરે જાય એટલે માતા ક્યાંક નહીં વળી. હું તો ઘેરના ઘેર છું, અમે કશું હતું જ નહીં, હું વળે હા તો કરતણી વળ્યો. એટલે અંધશ્રદ્ધાઓથી ખૂબ દૂર રહેજો. ક્યારે ગુરુ મહારાજના વચનને જો કદાચ ઓળખાણ થઈ હોય તો પછી પ્રતિવર્તાનો ધર્મ માની લે તો બેડો પાર છે ને 84 નક્કી છે. અને એટલા માટે ભજનમાં કહ્યું છે સંતોએ, હરે નેડલો લગાડ્યો રે બાયો મને ચોપડાની હાથે ન લગાડજો. અને પ્રેમ ભગવાનની સાથે લાગે હો, ચોપડાની સાથે લાગે તો વાસના કહેવાય, એને પ્રેમ ન કહેવાય. તમથી છોડી નવા જાય રે એ ચરણ રજ કાચા પાકા દેવળ રે ચણિયા તારા નહીં રે. આ ચામડાનો દેહ છે પણ અંદર એક અમીરસનો કોમ ભરેલો છે. અને એના માટે એક કુંભ છે, એ અમૃત છે. અમૃત 10મા દરવાજે છે. ઓહમ અને સોહમ બે પવન સમય જાય તારી સુખમાં આ ઘરમાં સુરતા પ્રગટ થાય.
અને સુરતા જ્યારે આકાશ માર્ગે ચડે ને ત્યારે જેને વાગ્યા સદગુરુના વચનના બાણ, જેની સુરત ચડી છે આસમાન ભજન મેં ઘૂમ રહેણા મોરા ભાઈ, જેને વાગ્યા વચન વાળા, અને એને ભજન કહેવાય. આ ગવાય તો વાણી કહેવાય. વાણીને ભજનને કશું લેવા દેવા. ઓઠ જીભ કંઠ મુખ કુછ હાલે નહીં. પણ આપણો તો દેહ સુંદર મળી ગયો છે, મજબૂત મળી ગયો છે. એટલે મીરાબાઈએ જે કીધું એ ભજનો સાંભળ્યું, પણ આપણે એમાં કોઈ દાડો ઊંડા ના ઉતર્યા. નહીતર મીરાબાઈએ તો ચોખ્ખું કીધું છે આ ચોપડાના દેહ માટે. જોશીડા હજુ અને અમારા દોણા જેવડો છે. હા, એક માથાના વાળના 17માં ભાગ જેવો છે. બોલો, જોશીડો જો જોઈએ છે ના, ગમે માતા ધૂણે આકોટો કરે, પણ કોઈ દાડો એવું કઈ ભાઈ બોલો કહીએ કે વારું નાશ દોણા જો સુખમણા મોય આવત કેજી, સુખમણા બંધાય કેજી. પણ એનો ભેદ તમે જુઓ, જ્યારે માતા ના આવે ને ત્યારે બે બાજુ કાકડા રાખે, બેકલા વગાડીને આકોટા કરી, અને બધું કે ફૂંચ બે બાજુ ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોમ કરતા કરતા સુખમણા આવી જાય. કે માજ માજ વધાવો, માજ તારે જે ધીર ધારવી હોય. કારણ કે સુખમણા થઈ, અને સુખમણા થાય ને તારે સંત અનવર કાજી સાહેબે કહ્યું છે, એક શરીર से अनेक बनावे, जो तारे तू जावे, जो कुछ मुंह से वचन निकाले वही तुरंत हो जावे. અને એટલા માટે સગુણાએ પોકાર કર્યો તો રામદેવજી મહારાજ. નવખંડમાં વાગે છે. નવખંડ એટલે 9 દરવાજા, અને 10મો